જય હિન્દ, જય ભારત. કર્મયોગી પોર્ટલમાં જેઓનું રજિસ્ટ્રેશન થઈ ગયેલ છે તેઓને 2024ના એપીઆર સબમિટ કરવા માટેના મેસેજ આવતા હશે. જે મિત્રોએ 2023માં એપીઆર સબમિટ કરેલ છે તેઓને ઘણા પ્રશ્ન છે આ બાબતે, કઈ રીતે હવે ભરવાનું, તેમજ મિલકત કઈ રીતે ભરવાની, તેમજ 2024માં આપણે કઈ કઈ આવક ધ્યાને રાખીશું તે આ વિડીયોમાં હું આપને જણાવીશ. વિડીયો જોતા પહેલાં વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 2024ના એપીઆર સબમિટ કરવા માટે સૌપ્રથમ આપણે લોગિન કરીશું. લોગિન કરતાં આપણે એમ્પ્લોય મોડ્યુલમાં જવાનું છે. એમ્પ્લોય મોડ્યુલમાં આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતાં આપણને આ રીતે ઓપ્શન આવશે. અહીંયા આપણે 2023નું એપીઆર ભરેલ છે તે દર્શાવે છે. અહીંયા આપણને જે એપીઆર સબમિશન યર 2024 ને 25 એમાં આપણે માત્ર એપીઆર ડાઉનલોડ સ્ટેટમેન્ટ કરવું હોય, એપીઆરનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવું હોય એના માટે સિલેક્શન છે. આપણે એવી કોઈ કર્મયોગીમાં સુવિધા નથી કે તમે આગળના વર્ષનું 2023નું 2025માં સબમિટ કરી શકો. એ ઓટોમેટિક અત્યારે તમે સબમિટ કરશો તો 2024નું જ તમારે ફિલ થશે. 2024નું એપીઆર સબમિટ કરવા માટે આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતાં આ રીતે ઓપ્શન ખુલશે. ઘણા મિત્રોનું કેવું એવું છે કે બીજી વાર મિલકતની એન્ટ્રી કરવાની કે કેમ, તો આપણે સરકારશ્રીના જે સેવાના નિયમ છે તેમાં સ્પષ્ટ છે, જ્યારે આપણે કોઈ મિલકત ખરીદ કરીએ, વેચાણ કરીએ ત્યારે જે તે સમયે જ આપણે જાણ કરી દેવાની હોય છે. તેમાં આપણે અહીંથી આપણે જાણ કરી શકીએ છીએ કે આપણે મિલકત ખરીદ કરી કે વેચાણ. જો 2023નું આપણે સબમિટ કરેલું હોય ને પછી કોઈ મિલકતમાં વધારો કે ઘટાડો ન થયો હોય તો તમારે માત્ર ને માત્ર આપણે ટોટલ એન્યુઅલ ઇન્કમ 2024માં જે ઇન્કમ થઈ હોય તે એડ કરીને આપણે આપણું 2024નું એપીઆર સબમિટ કરી શકીએ છીએ. તેમજ ઘણા મિત્રોનું કેવું એવું હોય છે, પ્રોપર્ટી હિસ્ટ્રીમાં 2 વાર પ્રોપર્ટી બતાવે છે. જેમ કે ઇમૂવેબલ પ્રોપર્ટી છે, આ જે પ્રોપર્ટી સબમિટ થઈ ગયેલી હશે તે 2 વાર પ્રોપર્ટી બતાવશે. અહીંયા સબમિટેડ જેટલી પ્રોપર્ટી છે તે તમને 2 વાર પ્રોપર્ટી બતાવશે. તે સિવાયની કોઈ પ્રોપર્ટી હશે તે 1 વાર જ બતાવશે. જેથી કોઈ મિત્રોએ ગભરાવવું નહીં કે 2 વાર મિલકત થઈ જાય, 1 વાર ડિલીટ કરવી છે. આપણે હવે જોઈશું 2024નું આવક વર્ષમાં આપણે શું ઇન્કમ ધ્યાને રહીશું. વાર્ષિક પગાર આપણે ડિસેમ્બર 2023થી નવેમ્બર 2024 સુધી જે પગાર આપણને જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધીમાં મળ્યો હોય તે પગાર આપણે એની ગ્રોસ પગાર આપણે ધ્યાનમાં રાખશું. તેમાં આપણે ગ્રોસ આવક કોઈ પણ કપાત થયા વગરની આવક આપણે બતાવવાની છે. બીજું, રજા પગાર ઓવરટાઈમ. ખાસ પોલીસ મિત્રોને રજા પગાર મળે છે તો રજા પગાર જે તમારે બેંકમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2024માં જમા થયેલો હોય તે લખવાનો છે. મોસ્ટ ઓફ 2 કે 3 મહિને આપણને લેટ રજા પગાર જમા થાય છે. તો આપણે બેંક સ્ટેટમેન્ટ કાઢી લઈશું. પછી આપણને 2024માં મોંઘવારી તફાવતના 6 બિલ જમા થયા છે. એક 46% જે વધ્યા એના 4%નું ડિફરન્સનું 3 હપ્તા છે, પ્રથમ, બીજો, ત્રીજો. એક માર્ચના બિલ સાથે, એપ્રિલના બીજો હપ્તો એપ્રિલના બિલ સાથે અને ત્રીજો હપ્તો મેના બિલ સાથે જમા થયો. ત્યારબાદ 50% મોંઘવારી થઈ તેનું આપણને જૂનમાં પ્રથમ હપ્તો, જુલાઈના પગાર બિલ સાથે બીજો હપ્તો અને ઓગસ્ટના પગાર બિલ સાથે ત્રીજો હપ્તો જમા થયો હતો. તે આપણે લખવાની છે. ત્યારબાદ ઉપર જણાવે છે અન્ય કોઈ પુરવણી બિલ, જેમ કે તમને બઢતી મળેલું હોય
કે ઉચ્ચતર પગાર ધોરણ મળેલું હોય તો તેનું જે તફાવતનું પુરવણી બિલ મળ્યું હોય તે આપણે એ રકમ એને પોતાને એડ કરવાની છે. ત્યારબાદ વ્યાજ આપણે બેંક એકાઉન્ટમાં કે પોસ્ટ ઓફિસમાં આપણું કોઈ ફિક્સ સેવિંગ એકાઉન્ટ હોય કે ફિક્સ ડિપોઝિટ હોય તેના પર આપણને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં આપણા બેંકમાં જમા થયેલ વ્યાજની ગણતરી આપણે લેવાની છે ધ્યાનમાં. ત્યારબાદ નફો કે ડિવિડન્ડ આપણે શેરની ખરીદ વેચાણ જો હોય તો તેના પર ડિવિડન્ડ મળે છે, તો ડિવિડન્ડ પ્લસ નફો શેર, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય કોઈ મિલકત કે વેચાણથી આપણે જાન્યુઆરી ડિસેમ્બર 2024 સુધીમાં કોઈ નફાની આવક થઈ હોય તો તે. ત્યારબાદ ખેતીની આવક, જો તમારે ખેતી હોય અને તેની કોઈ આવક હોય જાન્યુઆરીથી ડિસેમ્બર 2024 સુધીમાં તો તે દર્શાવવાની છે. ત્યારબાદ ભાડાની આવક, જાન્યુઆરી ડિસેમ્બર 2024 સુધીમાં થયેલ ભાડાની આવક અને ઉપર દર્શાવ્યા સિવાય અન્ય કોઈ જો આપની આવક હોય તો તે દર્શાવીને આ તમામ આવકનો સરવાળો કરીને આપણે એન્યુઅલી પ્રોપર્ટી રિટર્નમાં લખવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું, આપણે મિલકત જ્યારે ખરીદ કે વેચાણ કરીએ ત્યારે કર્મયોગીમાં આપણે એન્ટ્રી કરતા રહીએ જેથી આપણે એપીઆર ભરતા સમયે વધારે કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં. હવે આપણે આગળના વિડીયોમાં છે તેમ આપણે એન્યુઅલ ઇન્કમ નાખવાની છે, જાન્યુઆરી ડિસેમ્બર 2024ની એન્યુઅલ ઇન્કમ. ત્યારબાદ અહીંયા આપણે કમેન્ટમાં લખવાનું છે પ્લીઝ એપ્રુવ માય એપીઆર 2024 કે આપણે કોઈ પણ અન્ય કમેન્ટ લખવી હોય તો લખી શકો. ત્યારબાદ આપણે એડ ટુ લિસ્ટ કરવાનું છે. એડ ટુ લિસ્ટ કરતાં કમેન્ટ ઇન્સ્ટન્ટ સક્સેસફુલી આવે. ત્યારબાદ આપણે સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન. જો કોઈ તમારે મિલકત નહીં હોય, કોઈ મિલકત એન્ટ્રી નહીં હોય ઇમૂવેબલ, તો અહીંયા તમારે સબમિટ એન્યુઅલ નીલ પ્રોપર્ટી રિટર્ન્સ એવું લખેલું આવશે. ઇમૂવેબલ પ્રોપર્ટી હશે તો જ અહીંયા સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ આવશે. ઘણા મિત્રો એમ કહે છે મારે કોઈ મિલકત કે કોઈ છે નહીં કાંઈ, તો નીલ કઈ રીતે ભરવાનું? નીલમાં આપણે નીલ ભરીએ તો ડાયરેક્ટ આપણે અહીંયા આવકની ઇન્કમ જ બતાવવાની છે અને સબમિટ કરી દેવાનું. પ્રોપર્ટીમાં જઈને આપણે કોઈ પણ જાતનું ડિટેલ ફિલ કરવાની નથી. માત્ર ને માત્ર આવક પર દર્શાવીને આપણે સબમિટ ઉપર કરતા આ રીતનું આવશે. પહેલી વાર આપણે યસ અને બીજી વાર કોઈ પ્રોપર્ટી પેન્ડિંગ હોય તો એના માટે તમારે આ રીતનો ઓપ્શન આવે, તો એમાં પણ આપણે યસ કરીશું. ખાસ ધ્યાન રાખવું સર્વે મિત્રોએ, જાન્યુઆરીથી ડિસેમ્બર 2024માં જે આવક થઈ છે તે દર્શાવી અને મિલકતની એન્ટ્રી આપણે જ્યારે કોઈ મિલકત ખરીદ વેચાણ કરીએ ત્યારે દર્શાવતા રહીએ જેથી આપણને કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં ભવિષ્યમાં. હા, સબમિટ થયા બાદ આપણે આ જે પેજ આવે છે બીજું, તેમાં આ રીતનો ઓપ્શન આપણે દેખાય છે. અહીંયા આપણે જોઈ શકો છો સબમિશન ફોર ધ યર 2024 આપણે અને 23, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે એપીઆર સબમિશન થઈ ગયેલ છે. અહીંયા આપણે જો એક જ દેખાતું હોય તમારે સબમિશન કર્યા બાદ, તો આપણે રિફ્રેશ કરતાં અહીંયા આપણને મિલકત દેખાશે. જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો બીજાને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.